અને આપણે કબૂતરને ટુર્નામેન્ટમાં ઉડાડવા હાથને તાકાતવાળી દવા બનાવી, દેશી જુગારવાળી. જોઈ લ્યો તમે. આમાં આપણે જો તમને કાઢીને બતાવું હાથમાં, કબૂતરને એમ થાય ખાવાનું હોય. સ્પેશિયલ ઉડાડવા વાળા કબૂતર હાથને આપણે બનાવી છે આ દવા. જોઈ લો તમે. ચણા પલાળીને રાખવાના, બદામ સ્પેશિયલ પલાળીને રાખવાની, છાલ ઉતારીને ખવડાવી દેવાની બદામ ઉડાડવા વાળા કબૂતરને. તમારા કબૂતરમાં તાકાત આવી જાય, ઘટે નહીં, કેલ્શિયમ ન ઘટે, ઉડે ને. એટલે ઉનાળામાં ટુર્નામેન્ટ થઈએ ને આપણે ઓલ ઇન્ડિયાની, એમાં આપણે ઉડાડવાના કબૂતર બદામની પલાળીને રાખીએ. જો અત્યારે છેલ્લે ઊંચો નહીં, જો આ માથે બેઠો, આ લાઇટ માથે બેઠો હોય ને, આપણે પેલા અત્યારે આપણે અગાસી ઉપર આવી ગઈ. હવાર મારું કાકા 7 કબૂતર ઉડાડ્યા હતા. કેટલા બેઠા? 1 2 3 4 5 6 કબૂતર બેઠા. એક આપણે ભાઈ ઉડે, એક કંચરો ઉડે, મોગળો એવો સુરત બાજુમાં ઉડે. હા, કેટલો કેપ હમણાં બાદ પાછા ઉગતા હતા. એટલે મેં પેલા મારા કાકાને ફોન કરી પૂછ્યું કેટલા ઉડાડ્યા હતા. મારા કાકાએ કીધું 7 ઉડે. એટલે આપણે ગણી લીધા. આપણે પેલા કબૂતર ખોલ નાખ્યું. બચ્ચાવાળા હોય ને તો ટુર્નામેન્ટની તૈયારી કરવાની છે ઉનાળાની. બચ્ચાવાળા બધા કબૂતર બહાર કાઢી લેવી. હળી બધા જો 12 હાથને આવા હાથને કેમ કરે. ગરમી ચાલુ થઈ ગઈ, હવારના પાછો ઝાકળ પડે ને અત્યારે પાછી ગરમી પડે. આમ કરવું શું આપણે? આ બધું પેકિંગ કરીને રાખ્યું. બચ્ચું નીચે આવી ગયું. બચ્ચું પેલા ચડી ગયું. અહીંયા લઈ લેવાની, ત્યાં જારી નામ કઈ નામ ખોલ નાખવાની, અહીંયા આમ ટાંગી દેવાની. જો અને જારી પડે નહીં, થોડી કામ કરી નાખી. કબૂતર માથે ચડત પડે તો નહીં. એક એક કંઈ કબૂતર બધા બારા કાઢી નાખી. દરેક બારા નીકળો. હજી ઉપરની ઓયડી ખોલવાની બાકી હે. આ બચ્ચું કેવું થાય છે તમે કમેન્ટ કરીને કહેજો. એના મા બાપ હમણાં તમને બતાવું. બાકી કબૂતર નીકળી ગયા ને ઉપરથી. હાલો, બાકી બધા તો નીકળી ગયા. ઉપરે ઓયડીને ખોલી નાખીએ. આમાં ઉપર ચડવું જોઈએ. ખોખા માર્યા છે એટલે મોકળો તો અહીંયા હે, તો બીજો મોકળો ઉઠતો લાગે. કાંઈ વાંધો નહીં, પેલા અંદર જઈને બધા કબૂતર કાઢી નાખું, પછી કન્ટિન્યુ થાય. ઉપર ચડવું જોઈએ. આપણે કબૂતરને જણ નાખી દીધું ને કબૂતર ચણવા માંડ્યા છે. અને આપણે કબૂતરને ટુર્નામેન્ટમાં ઉડાડવા હાથને તાકાતવાળી દવા બનાવી, દેશી જુગારવાળી. જોઈ લ્યો તમે. આમાં આપણે જો તમને કાઢીને બતાવું હાથમાં, કબૂતરને એમ થાય ખાવાનું હોય. સ્પેશિયલ ઉડાડવા વાળા કબૂતર હાથને આપણે બનાવી છે આ દવા. જોઈ લ્યો તમે. ચણા પલાળીને રાખવાના, બદામ સ્પેશિયલ પલાળીને રાખવાની, છાલ ઉતારીને ખવડાવી દેવાની બદામ ઉડાડવા વાળા કબૂતરને. તમારા કબૂતરમાં તાકાત આવી જાય, ઘટે નહીં, કેલ્શિયમ ન ઘટે, ઉડે ને. એટલે ઉનાળામાં ટુર્નામેન્ટ થઈએ ને આપણે ઓલ ઇન્ડિયાની, એમાં આપણે ઉડાડવાના કબૂતર બદામની પલાળીને રાખીએ. જો અત્યારે છેલ્લે ઊંચો નહીં, જો આ માથે બેઠો, આ લાઇટ માથે બેઠો હોય ને, આપણે પેલા અમુક કબૂતરને આપણે જેને ચણા ખવડાવવાના છે ને, થોડાક ડીમ એવા છે ને, વીક જેવા, એને ચણા ખવડાવી દેવી પહેલાં, પછી આગળ તમને બતાવું. જોવો, હું તમને કબૂતરને ચણા બણા ખવડાવીને કે રિપોર્ટ કરી નહીં ખાવલા ઉડાડવાવાળાની બધાની બદામને. હું તમને અમારા કબૂતરનું ડાયટિંગ બતાવું. જો અમે આ યુઝ કરી ડાયટિંગમાં, હા તમને દેખાય નહીં બધું. મગ, ઘઉં, સિંગ, મકાઈ, ઝાડ, ઘઉં, બાજરો, મગ, આવી ઘણી આઈટમો યુઝ કરી. જો
આ તો એની મેન ખોરાક કે જુઓ આ બધા બચ્ચાવાળા જોજો હમણાં મને ઘેર લે જો તમે જો તૂટી પડ્યા આવું બચ્ચાવાળા હાથ ને બહુ સારું કહેવાય બચ્ચા માટે સારું કહેવાય જોઈ લ્યો તમે હજી એક નાખી દઉં પેલા ખાતા જુઓ તમે હમણાં 1 મિનિટમાં બધું સાફ હવે ખવડાવી લીધું પીવડાવી લીધું પાણી મૂકી દેવી ફટાફટી કુંડું ભરી નાખી કબૂતરનું કબૂતરે ચણી લીધું હોય જો ઓલા કબૂતર ઉઠતા હતા ઓલું છેલ્લું કબૂતર ઉડીને મીઠું એટલે કુંડું હવે મૂકી દેવું આપણે પેલા કુંડા માથે થોડુંક ચરકી ગયું એટલે એને સાફ કરી નાખી પથ્થરથી પાણા પીવા ને જો કેવું કરે આપણે માણા આપણે ઘડીક પાણી વિના નથી શકતા આ જનાવર કેમ લે આની પાણી મૂકવું જ પડે કુંડું સાફ થઈ ગયું હા ડોલ ભરી લીધું ઓલું કબૂતર વીતું તો એને ઠાકોરો જડી ગયો એટલે વાંધો ન એટલે ઘડીક મૂકવું પડે હા આમાં ટાઢું પાણી તો જો મજા જઈવા રાખે પીવાની મૂકી દીધું અંદર ઘડી ગયા આમ તો જો એટલે આ બાળા તો નીકળો ઊંડામાં મોઢ એટલે આ ડોલમાં નથી પીવાનું ડોલમાં નાખીએ મોઢા હોય આમ જો તો ઓલાને દબી દીધો એ ગેટા ઓલાને બારે નીકળવા દે માન નાખ દબી દીધો બોલો અંદર હજી અડધું ડબલા જેવું ભરી લેવી હજી કબૂતર પીસે બચ્ચાવાળા છે એટલે હું તો જો તૂટી પડ્યા એ આને પાછું ઘેર લીધું કોકે બારું નીકળી જાય બસ અત્યારે ઉનાળાની સિઝન એટલે 2 ટાઈમ ફરજિયાત ખોલવા પડે બચ્ચાવાળા હોય ખોલવા પડે ફરજિયાત આપણા પતરું આડું રાખી દઈએ થોડાક પાણી પી લે એટલે કેમ કે આ કબૂતર નાવા પડે ત્યાં આપણે પાસે નવડાવવાનો ટાઈમ નથી આપણે રવિવાર નિરાતે નવડાવશું નાવા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું પડે નકર બીજા કબૂતર એક નાય છે ને એમાં બીજા નાવાનું કરશે બચ્ચું નાવાનું પડવાનું જો પડ્યું હજી ખાવું ને ત્યાં નાવા પડ્યું ખાયો ગા પતરું આડું મૂકી દઈ નકર એની માં બીજા નાવા પડશે હવે બધા આપણે કબૂતરના ઝાડ ખોલી નાખી એ નીચે પડ્યું એક કબૂતરની વાહે બીજું પડ્યું જોવો મદી વાહે નડે પડ્યો હવે પેલા પકડતા પછી આગળ કન્ટિન્યુ કરવું બે પીછા કાતરેલા હે મદી તો આવી જાય ઓલા કંસરાનો વીમો હે જોવી આવે હે પણ ત્યાં જઈને પેલા ટ્રાય કરી ઉડાડવાની લાકડીથી બે આવી ગયા જો નળે આવી ગયો મદી છતે બેઠી જો અહીંયા અહીંનો નળે પા ઉડી નહીં કે એ વળી પાછો આમ પૈસા વયો જાતો વયો જા અહીંથી વળી આમ પાસે પૈસો લેવા જાવ મોહ પડશે તેને ખોલ નહીં કહે બધા કબૂતર એના બચ્ચાઓને જણાવવા વયા ગયા જુઓ તમે ના બચ્ચાને જણાવે છે બચ્ચા તમને ત્યાં નહીં બતાવું ખરખા કંઈ ફૂલ બ્રીડિંગ સેટઅપ થઈ જાય ને પછી તમને બતાવીશ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો અને શેર કરતા જાજો જો આવી ગઈ જોડી નાખી જોડી